સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું જે તમે વિડીયોમાં જોઈ શકો છો, બરોબર। સો મિત્રો આ મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે, જેમાં તમે જોઈ શકો છો આગળની સાઈડ કંઈક આ ટાઈપનું રહેવાનું છે। એક તમને આગળ કોમન વોશરૂમ મળી જશે, તેમની ઉપર સ્ટોરેજ માટેની એક તમને સ્પેસ મળી જવાની છે। અહીંયા તમને કપડાં બી વોશિંગ કરી શકો છો અને કંઈક આગળનું એન્ટ્રન્સ આ ટાઈપનું રહેવાનું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો આ લિવિંગ રૂમ રહેવાનો છે મિત્રો। હવે હું તમને મકાનની પ્રોપર અંદરની ડિટેલ આપી દઉં છું, બરોબર। આ લિવિંગ રૂમ છે જે તમે જોઈ શકો છો, ઉપર ખૂબ જ સરસ એવું તમને પીઓપી કરેલું જોવા મળી જશે। લિવિંગ રૂમથી આગળ આવશો ને એટલે અહીંયા લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બરોબર। અને તેની આગળ એક તમને બેડરૂમ મળી જવાનો છે, કિચનમાં બી તમે જોઈ શકો છો। ફર્સ્ટ ઓફ હું તમને લિવિંગ રૂમની પ્રોપર વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ કિચનની વિઝિટ કરાવીશ, બરોબર। ઉપર ખૂબ જ સરસ એવું તમને પીઓપી કામ કરેલું જોવા મળી જશે। સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને પીઓપીમાં લાઇટિંગ પણ ખૂબ જ સરસ એવું લગાવેલું છે અને લિવિંગ રૂમમાં તમને પ્રોપર સ્પેસ મળી જશે। આ લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બરોબર। કિચનથી આગળ આવશું એટલે આ ફર્સ્ટ બેડરૂમ જે તમે જોઈ શકો છો, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનું રહેવાનું છે। આ વોશ એરિયા રહેવાનું છે। સો વોશ એરિયામાં બી તમને ઉપર એક સેફ્ટી ગ્રીલ મળી જશે અને આ રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ અને એમાં બી તમને છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, બરોબર। અને આ ફર્સ્ટ બેડરૂમની અંદર સામે તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। એટલે ટૂંકમાં ત્યાં તમે ફર્નિચર કરાવીને અરેન્જમેન્ટ પણ કરી શકો છો, ત્યાં તમને એક પ્રોપર સ્પેસ વોર્ડરોબ માટે આપેલી છે અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે, બરોબર। અને આ ફર્સ્ટ બેડરૂમની અંદર પણ ઉપર તમને પીઓપી કરેલું જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો। સો મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ મળી જવાનું છે। હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે, બરોબર। આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। સામેની સાઈડ વોશરૂમ મળી જવાનું છે। ઉપર તમે જોઈ શકો છો અહીંયા તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, આમાં બી તમે ફર્નિચર કરાવી શકો છો અને ઉપર એકવાર તમે પીઓપી બી જોઈ શકો છો। પીઓપીમાં બી ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે, લાઇટિંગ બી જોઈ શકો છો। અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને તેમની બાજુમાં અહીંયા એક તમને અટેચનું વોશરૂમ મળી જશે અને વોશરૂમની ઉપર તમને સ્ટોરેજ માટેની સ્પેસ પણ મળી જશે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર અને ક્લિયર રીતે, બરોબર। સો મિત્રો આ હતો સેકન્ડ બેડરૂમ, આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે, બરોબર। એકવાર હું તમને પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું, ત્યારબાદ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ, બરોબર। સો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। સારા એવા લોકેશનની અંદર આપણું આ મકાન આવેલું છે। મકાનની બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં આપવાનો છું, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આ મિત્રો થર્ડ બેડરૂમ જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરોબર। આમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને મળી જવાની છે। સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો વોશરૂમ અને તેમની બાજુમાં તમને એક બાલ્કની મળી જવાની છે। ફર્સ્ટ ઓફ હું તમને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું અને બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો જ્યાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે અને સિટિંગ બાલ્કની રહેવાની છે, બરોબર। આજુબાજુમાં બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું એન્વાયરમેન્ટ રહેવાનું છે અને પીસફુલ એન્વાયરમેન્ટ રહેવાનું છે, બરોબર। શાંતિ લાયક જગ્યા રહેવાની છે, ટૂંકમાં શાંતિભર્યું વાતાવરણ તમને અહીંયા મળી રહેશે। અહીંયા તમે જોઈ શકો છો અટેચનું વોશરૂમ અને એમાં બી તમને બે ટાઇલ્સ જોવા મળી જશે, લાઇટ ટોન અને ડાર્ક ટોન, જે તમે જોઈ શકો છો અને ટાઇલ્સ બી ખૂબ જ સરસ એવી જોવા મળી જશે અને પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર પણ મળી જવાની છે, બરોબર। સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ, જેનો તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ શકો છો। આમાં બી તમને પ્રોપર સ્પેસ થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે અને માસ્ટર બેડરૂમ રહેવાનું છે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ તમને ટેરેસ મળી જવાનું છે, વચમાં આટલી સ્પેસ મળી જવાની છે। આ આગળનું ટેરેસ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો કે આટલી સ્પેસ તમને આગળના ટેરેસમાં મળવાની છે। અને હવે હું તમને બેકનું ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ મકાનની બધી જ ડિટેલ આપું છું। સો મિત્રો આ હતું આગળનું ટેરેસ, એકવાર તમે વ્યૂ જોઈ શકો છો। હવે મિત્રો હું તમને બેક ટેરેસ બતાવી દઉં છું। સો આ પાછળનું ટેરેસ રહેવાનું છે અને અહીંયાથી મિત્રો તમે જે સામે રોડ જોઈ રહ્યા છો એ બી તમને ખૂબ જ નજીક થવાનો છે અને મેઇન રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે, બરોબર, અડધો કિલોમીટર જેવું જ। સો મિત્રો હવે મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 66.66 વારનું 3 BHKનું આપણું આ મકાન છે, બરોબર।
આમાં તમને 3000 લીટરનો પાણીનો ટાંકો મળશે, 2000 ફૂટનો બોર મળશે અને પીઓપી વર્ક સાથેનું આ મકાન રહેવાનું છે, બરાબર. હવે મિત્રો આ મકાનનું લોકેશનની વાત કરું ને તો 150 ફૂટ રિંગ રોડથી અડધો જ કિલોમીટર સાધુ વાસવાણી કુંજ રોડ પાસે રાજકોટમાં આ મકાન આવેલું છે અને કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.